હેલો દોસ્તો, હું ઉઠી ગયો તો આજે વહેલો 8 વાગે તો નહોતો ઉઠ્યો, પણ આજે તો ઉઠ્યો તો 7 વાગે. કારણ કે ઉત્તરાયણના બીજા દિવસે જવાનું તો આપણને ટ્યુશનમાં જઈને એવો હાલ આવ્યો છે. કારણ કે બે દી તો મોજ કરી હતી, અને બે દી મોજ કરીને આપણે ટ્યુશનમાં જઈને એવો હાલ આવ્યો કે કાંઈ આપણે ભૂલી ગયા હતા બધું. પછી માંડ બધું યાદ આવ્યું, અને પછી આપણે ભણવાનું ચાલુ કર્યું 2 દિવસની રજા પછી. તો તમે પછી મારા ટ્યુશનમાંથી પછી મિત્રો અમે બધા પાછા છૂટ્યા. પછી સીધા ઘરે ગયા, અને ઘરે જઈને ઘડીક મેં ફોન જોઈને હું ડાયરેક્ટ વયો ગયો સ્કૂલે. અને સ્કૂલે તો નહોતો ગયો, પણ પહેલાં જમ્યો હતો. ઘડીક ફોન નહોતો જોયો, કારણ કે ફોનમાં ચાર્જિંગ જ નહોતું. ચાર્જિંગ કેમ નહોતું એ તો મને નહોતી ખબર, કારણ કે આખી રાત મેં ફોન ચાર્જિંગ મૂક્યો પણ થયું જ નહીં ચાર્જિંગ. એટલે માટે ફોન પણ નહોતો જોવાનો. અને ડાયરેક્ટ આપણે જમીને સીધા વયા ગયા સ્કૂલ ભેગા થઈને. પછી પહેલા પીરિયડ ભણ્યા, બીજો પીરિયડ ભણ્યા, ત્રીજો પીરિયડ ભણ્યા. ત્રીજા પીરિયડ પછી આપણે રિસેસ પડી ગઈ. રિસેસ પછી આપણે ભણવા માંડ્યા. તો પછી રિસેસ પછી આપણે ભણીને છૂટી પડી. છઠ્ઠા પીરિયડમાં આપણે છૂટી પડીને આપણે સીધા ઘરે આવી ગયા. અને ઘરે આવીને મજા મસ્તી કરી. પછી લેસન કરવા માંડ્યા. એટલે મા પપ્પાની આવ્યા. પછી બહાર જવાનું હતું લગ્ન તો નહોતા, કંઈક હતું ત્યાં. પછી ગયા જમવા. પછી જમીન પાછા અત્યારે આવ્યા તો મારા હાથમાં ફોન આવી ગયો. ફોન બીજો છે, એટલા માટે હું અત્યારે એડિટિંગ કરી ગયો અને તમારી આ વિડીયો ઉતારી ગયો. તો આજના માટે મારી દિનચર્યા કેવી લાગી તે મને ખૂબ જ જણાવજો. અને મારો અવાજ થોડોક બદલાઈ ગયો છે તો તમને એવું લાગશે. અને અત્યારે તો હું એટલે જ તમારા એકમાં વિડીયો ઉતારું છું. તો આજના માટે બધાને જય શ્રી રામ. અને આવા મારે સપોર્ટ કરતા રહેજો, અને ખૂબ જ મારી ઉપર પ્રેમ વરસાવતા રહેશો. આજના માટે આટલું જ તે. બધાને રામ રામ.